નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એક વાત કરવાના છે એક નવી યોજના વિશે, જે છે ફ્રી સિલાઈ મશીન યોજના। તો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તેમાં યોગ્યતા શું રહેશે, તેમાં કોને લાભ મળશે, તેમાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે તમામ વિશે માહિતી આ વિડીયોમાં મેળવવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો યોજના વિશે સંક્ષિપ્તમાં માહિતી મેળવીએ તો યોજનાનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના। પ્રારંભ ભારત સરકાર દ્વારા આનો પ્રારંભ કરવામાં આવ્યો છે। લાભાર્થી છે તે ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે। યોજનાનો હેઠળ સહાય તો મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ઉદ્દેશ્ય મહિલાઓને ઘર બેઠા સ્વરોજગાર માટે સહાય કરવી, એટલે કે ઘરે બેઠા મહિલા પોતાની આવક રોજીરોટી મેળવી શકે તે માટે સહાય કરવાનો ઉદ્દેશ્ય છે તે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। લાયકાત વિશે વાત કરીએ તો અરજદાર મહિલાની ઉંમર 20 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। પરિવારની વાર્ષિક આવક ગામ વિસ્તાર માટે 1.5 લાખ અને શહેરી વિસ્તાર માટે 2 લાખથી ઓછી હોવી જોઈએ। આ યોજના હેઠળ વિધવા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે। અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ। જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, રહેવાના પુરાવામાં તમે લાઇટ બિલ, રેશન કાર્ડ જેવા પુરાવાઓ અપલોડ કરી શકો છો। આવક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અપંગતા પ્રમાણપત્ર, જો તમે અપંગ હોય તો તમારે સિવિલ હોસ્પિટલમાંથી અપંગતાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને જે જમા કરવાનું રહેશે। કોઈ પણ જાતનું ઓળખપત્ર જેમાં પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર વગેરે જમા કરાવવાનું રહેશે। અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તમારું રાજ્ય કે જિલ્લાની સરકારી વેબસાઇટ અથવા indiagovernment.in પર જઈ અને અરજી ફોર્મ ડાઉનલોડ કરો। ફોર્મમાં યોગ્ય માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો। ફોર્મ સ્થાનિક મહિલા અને બાળ વિકાસ કચેરીમાં જમા કરો। અરજી સ્વીકૃત થયા પછી મશીન આપવામાં આવશે। તો મિત્રો, મહત્વની નોંધ વિશે વાત કરીએ તો કેટલીક રાજ્યોમાં આ યોજના રાજ્ય સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે, તેથી તમારી રાજ્યની વેબસાઇટ પણ ચકાસો। આ યોજના માટે કોઈ પણ દલાલને પૈસા આપવાની જરૂર નથી। તો મિત્રો, આ યોજના માટે કોઈ પણ પ્રકારની દલાલ તમને પૈસા આપીને અમે તમને એક સિલાઈ મશીન આપવામાં આવશે, ફ્રી સહાય યોજના આપવામાં આવશે, તેવા ધોકાધડીમાં આવવું નહીં અને કોઈ ઓટીપી માગે તો તમારે આપવો નહીં। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિડીયો માટે અમારી ચેનલના બેલ આઇકનને દબાવી અને પ્રેસ કરી દેજો, જેથી અમારો જ્યારે વિડીયો આવે તો તમને સૌપ્રથમ મળી રહે। તો મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।